અમારી સવાર થઈ ગઈ છે આજે મસ્ત લોચાથી. આજે મેં લોચો બનાવ્યો છે. કાલે મેં પાર્સલમાં પેલું બતાવ્યું હતું ને પાકેટ નહીં સોરી. અને અહીંયા ઋત્વિકભાઈ ચા બનાવે છે. આજ પહેલી વાર ચા બનાવે છે ઉઠીને, નહીંતર ત્યાં સોફા ઉપર બેસી જાય. કેમ કે એમને એકવાર ખબર પડી ગઈ છે કે મેં ચા નહીં બનાવીને એટલે હું થયું હતું એ. અને ત્યાં એમના સમાચાર ચાલે છે. જય શ્રી કૃષ્ણ. અને અહીંયા રવિનો લોચો અને આમાં એમનું જેઠાલાલ ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે ઋત્વિકભાઈ ચા બનાવે છે. આજે ઉઠીને સવારમાં વહેલા. કેમ કે હું થયું તું એક દિવસ છે ને ખબર ને ઋત્વિકભાઈ એટલે છે ને નતર રોજ સવાર શું કરે ખબર, અહીંયા આવે સોફા પર બેસી જાય, એમનો ફોન લઈ અને પછી એમના સમાચાર જોવે. અને આજે ઉઠીને ફટાફટ ચા જ બનાવવા લાગ્યા છે. આજ મારે સાંજે જવાનું છે એટલે. આજ તમારે સાંજે જવાનું છે એટલે ઓકે. એટલે ભાભી માટે ચા બનાવે છે. તો ચલો અમે ખાઈ લઈએ લોચો અને પછી મળ્યા. હેલો ગાઈસ, તો અમે લોકો રેડી થઈ ગયા છે. આજે રક્ષાબંધન છે ને, તો હું ને રવિ અહીંયા બેઠા છે. હેલો રવિજી, હેપી રક્ષાબંધન બધાને. અને ભાભી અહીંયા રસોઈ બનાવે છે. પૌવા બનાવો છો ને ભાભી? શું બનાવો? पोहा बना रही हूँ, मेरे को बहुत तेज भूख लग रही है. ભાભીને બહુ જ ભૂખ લાગી છે અને જોબ પર જવાનું છે ભાભીને. જય શ્રી કૃષ્ણ. भाभी को थोड़ा आज गड़बड़ है, थोड़ी देर पहले. ભાભીને થોડુંક શરદી ઉધરસ થઈ ગયા છે. અને આજે મસ્ત તડકો છે. તો બસ અમે અમારા ફ્રેન્ડ લોકો છે ને, પૂજા અને રેવીન અને ભાર્ગવ રાખડી બાંધવા આવે છે દર વખતે. તો એમના રાહ જોઈએ છે તૈયાર થઈને. અને અમારે નીચે મીઠાઈ લેવા જવાની છે, તો આપણે મળ્યા મીઠાઈ લેવા. ચલો હું બતાવું કેવી કેવી મીઠાઈ મળે છે ને બધું એ. બાય બાય. તો અમે લોકો છે ને જ્યારે અભિષેક કરો તો ને એનું જોર જે હોય ને એ અમારે અહીંયા પધરાવા જવાનું હોય. તો આપણે ત્યાં ઇન્ડિયામાં તો કેવું કે નદીમાં કે કાં તો વડલામાં ને એમાં આપણે એ કરીએ. પણ અહીંયા કશે એવું કંઈ છે નહીં. તો અહીંયા નજીકમાં અમારે એક મતલબ શું કહેવાય એ Those tell me. હર તબુશ ક્રાક કોઈ કિનિમ બોમલા ઝાડ છે. એ ઝાડમાં અમે પધરાઈ દઈશું રવિજી. જે પ્લાસ્ટિકની કોઈ વસ્તુ હોય ને જે રિસાયકલ થતી હોય એમાં લખેલું છે રિસાયકલ ફોર હેરો, એટલે રિસાયકલમાં જ નાખવાનું. અને આ બાજુ છે ને હાઉસ હોલ્ડ છે. આપણે ઇન્ડિયામાં પણ કેવું હોય ખબર, ત્યાં બી હવે એવું આવી ગયું છે કે ભીનો કચરો અને સૂકો કચરો. અને અહીંયા તો કેવું તમારે રિસાયકલનું એ રિસાયકલમાં જ નાખવું પડે, નહીંતર તમારા લોકોને ફાઇન લાગે અમારા લોકોને. એટલે અહીંયા હાઉસ હોલ્ડનું છે જો. એટલે હાઉસની મતલબ ઘરની બધી જે વસ્તુઓ હોય ને એ અહીંયા આમાં નાખવાની. અંદર ઉપર અમારે બીન છે, પણ આ તો અમે લોકો નીચે આવ્યા હતા ને એટલે અમે અહીંયા પી દીધું. અહીંયા મળે છે મીઠાઈ. ગુલાબજાંબુ વાળી અમે બહુ ટાઈમથી અમારા ઘરનું બી અમે લીધું ને ત્યારે અમે અહીંયાથી લઈ ગયા. એ બહુ મસ્ત આવે. જો પેંડા છે, પછી આ પેંડા છે. જલેબી પણ છે જો. બધું જ હવે કંઈ એવું નહીં કે અહીંયા મળતું નહીં, બધું જ મળે છે મસ્ત. 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ નહીં આપ્યું અમને. અમે મૂકી દીધો છે. અમને આ લિંક આપી દે. ચલો અમે લઈ લીધી છે મીઠાઈ. હવે અમે મળ્યા. તો ગાઈસ રક્ષાબંધન માટેની બધી તૈયારીઓ થઈ ગઈ છે મસ્ત. ચલો મીઠાઈ ખાવા. અહીંયા ભાભી રેડી. હાય ભાભી. हाय, जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. હેપી રક્ષાબંધન બધા. ઋતિકભાઈ એવું કહે છે આ બધું ખોટું છે. ચલો ચાલો. चलो.
જો રાખડી તમે દીદી મોકલાવી છે ને ચકલી અને કુકડી, મને નહીં ખબર તમને બેમાંથી કયું નામ કોને કહો છો એ. ये આ એમની कुकड़ी की है આ કુકડીની और ये રાખડી છે चकली। અને આ ચકલીની રાખડી. તો હું બાંધી દઉં છું તમારા બેયના વતીઓ. હું બેને આશીર્વાદ આપું છું, ભગવાન બેયની બધી ઈચ્છાઓ પૂરી કરે, સરસ મસ્ત બેબી આપે, પછી ફટાફટ પિયાર થઈ જાય, ફટાફટ ઘરનું મકાન લઈ લે અને ગાડીઓમાં બેહાડે પછી અમને ને સરસ હે ને. ચલો રેડી? લાગે હું ના લાગે. હાથે રહી છે એટલે એમની છે ને દીદીએ રાખડી મોકલાવી છે. આ તો હું એડ્રેસ વગર નહીં. સરસ પેલા તો સરસ મસ્ત ભાભી આપે કે અસિત મસ્ત એની હાથે રે આખું જીવન, સરસ બેન બંને રે. અમાર ઘરે જ બે હાથે મસ્ત સરસ સરસ ભગવાન સરસ જોબ અપાવે, સરસ કમાવ, જેટલી કમાણી છે એના કરતા ભગવાન 10 ગણું કમાવ. થેન્ક યુ. ये राधा दीदीनी રાખડી છે. તો ગાઈઝ બંને દીદીએ છે ને મસ્ત એક ફ્લાવર મોકલ્યું હતું અને એક સરપ્રાઈઝ ગિફ્ટ મોકલી છે અને એક સેલિબ્રેશન. આમાં અમારો ફોટો છે બધાનો. આજે રવિ આ ત્રણેય નાનો હતો ને ત્યારે વચ્ચે બેઠો છે ને એ મસ્ત છે. થેન્ક યુ બંને દીદીને. ભાભી નાચે છે. ભાભી રાધા દીદી છે ને રવિ કેવો લાગે. રવિને ત્યારે રક્ષાબંધન હતી ને તો કેવો પેન્ટ પહેરાવ્યું છે. રવિને મોટા વાળા હતા ને રવિ તાર? રવિને બહુ મોટા વાળા હતા, ચોટલો લીધો તો. આમાં અહીંયાનો ફોટો છે અમારા બંનેનો મસ્ત. અમે જ્યારે પહેલી વખત ગયા હતા ને એ. તો ગાઈઝ ફાઇનલી પૂજા ને રેવિન બે આવી ગયા છે. હું દર વખતે બેને છે ને રાખડી બાંધું છું ને તો બહુ વાર કરી. અમે એમ કીધું હતું કે અમે 1 વાગે આવી જાઉં, અત્યારે 3 વાગ્યા છે. આ રેવિન, આ પૂજા બનાવવામાં બિઝી થઈ ગઈ હતી એટલે આ મારી ફ્રેન્ડ એ છે ને ભાભી એ છે હો. અને આ રેવિન. તો અમે રાખડી બાંધી દઈએ અને મળ્યા. તો ચલો આપણે રાખડી બાંધી દઈએ. સરસ થાળી તૈયાર થઈ ગઈ છે. મસ્ત મારે મકાન લેવું છે એટલે બે કરે મસ્ત કમાય અને સરસ ઘર લે. સરસ હમણાંની પાસે ગાડી છે પણ સરસ મોટી ગાડી લે અને ખૂબ ફરો. પૂજાને બહુ ફરવાની ઈચ્છા છે. રેવિન લઈને છે ને એટલે રેવિન પૂજાને બહુ ફરાવડાવે, સરસ યુરોપમાં લઈ જાય. મારી પ્રાર્થના ભગવાનને. સરસ. અને એ ટ્રીપ અમે જોડે જ કરવાના છીએ. બધું હારે જ થશે. भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को જોડે જ ફરવાના આવે પૂજા એમ કે. મારી માટે ગિફ્ટ લીધું છે અને રેવિન્યુ કીધું પૂજાએ પરાણે લીધું છે. એવું નથી થતું કે હું સામેથી ને આપું એમ કીધું પરાણે લીધું છે પૂજાએ. મસ્ત બ્રેસલેટ છે. થેન્ક યુ પૂજા. રેવિન થેન્ક યુ. એ ક્યાં રખડે છે ગાઈઝ. ફાઇનલી ગાઈઝ બહુ ટાઈમ એ કરાવીને અમારા ભાઈ રાખડી બાંધવા આવ્યા છે. ભાર્ગવ. હેલો. હાય, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. અને આજે ભાર્ગવનો બર્થડે છે તો ભાર્ગવ હેપી બર્થડે ટુ યુ. થેન્ક
થેન્ક યુ. તો મેળાવે રાખડી બાંધી લઈએ અને ભાર્ગવ આજે મને ડબલ ગિફ્ટ આપશે ને ભાર્ગવ તારે એક આપવાનું ને આપણો વસૂલ થઈ ગયું ને. એક તારે મને આપવાનું ને એક મારે તને આપવાનું. ના આજે રાખડી છે તો રક્ષાબંધન તો છે રાખડીનું મારે તને આપવાનું, બર્થડે નું તારે મને ના આપવાનું. પણ રક્ષાબંધન નું Simple. સ્પેશિયલ એટલે તો ચલો રાખડી બાંધી લઈએ અને પછી મળ્યા આપણે બાય બાય બાય. તારું તો બોલવું છે. ઋત્વિકભાઈ તો આમ. હા એ બધું જ લીધું છે. બહુ મસ્ત ભાભી આપે પછી મસ્ત જોબ મળી જાય ફિલ્ડ જોબ સરસ હમણાં કમાય છે એના કરતાં 100 ગણું કમાય સરસ ગાડીઓ લો સરસ ઘર લો ખૂબ 100 વર્ષનું આયુષ્ય આપે ભગવાન અમે લોકો પહોંચી ગયા છે બહુ જ ટ્રાફિક છે આજે સેટરડે છે અને રક્ષાબંધન છે ને એટલે જો આખું ભરેલું છે આખું રક્ષાબંધન ને એટલે બધા મંદિરે દર્શન કરવા આવ્યા ભાઈ અને અમે એક દિવસ આવ્યા હતા ને ત્યારે આખું ખાલી હતું બહુ જ મસ્ત દર્શન કર્યા હતા અમે છે ને અહીંયા એક બાકડો છે ત્યાં બેઠા હતા અને અહીંયા એક ઝાડ છે એમાં છે ને અહીંયા બ્લૂબેરીઝ આવે ને એવું અમને એવું લાગ્યું બ્લૂબેરીઝ છે તો અમે જોયું કે શું છે તોડું ને તો આ આપણા છે ને ત્યાં રાવણા આવે ને એ રાવણા છે જો કેટલા મસ્ત છે જોઈ શકો છો ગાઈસ. અને પૂજા તોડે છે પૂજા હમણાં શું કહે ખબર વાવ અહીંયા રાવણા લઈ લેવાના ને પછી આ નદી આ તળાવ છે આ નદીમાં ધોઈને પછી ખાવાના અને રવિ જો હાય રવિ રાવણા ખાવાના મને ખબર જ નહીં પડે અમાર તો જાંબુ એ રે કંઈક આવતું હોય એવું જાંબુ. કાઠિયાવાડી ભાષામાં જાંબુ ને રાવણા કહેવાય તો હું ને પૂજા બે છે ને એમ ને કે રાવણા ખાઈએ તો મેં રવિને એવું કીધું કે શું છે મેં કીધું અમે હું ખાવાના રવિ ભાઈ જોબુડા અમાર તો એમ છે, અમાર તો એમ જ જાંબુન છે પછી એને એવું કીધું ને જાંબુ એટલે કે અરે જાંબુન છે આ. બહુ અહીંયા મળે છે ગુલાબ જાંબુ રેવીન લેવા ગયો છે ગુલાબ જાંબુ અને આ પબ્લિક બેઠા છે હાય આ આ પૂજા અને રેવીનના ફ્રેન્ડ છે કેટલા ડબ્બા મારા હાય હેલી ગુલાબ જાંબુ ચલો બધા ગુલાબ જાંબુ ખાવા જો એક જ છે કે બધા કેમ ખાય પેલો લઈને આવ્યો જો. એ લઈને આવે છે રેવીન લઈને આવે છે ગુલાબ જાંબુ તો અમે ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છીએ જમવા માટે બહાર પાર્કિંગ છે ને બહુ દૂર હતું તો અમે ચાલતા ચાલતા આવ્યા છીએ ને અહીંયા બહુ જ ભીડ છે ગુજરાત એક્સપ્રેસ છે પણ અહીંયા અમારો વારો આવશે ને એવું લાગે છે એટલે હવે અમે વિચારીએ છીએ બીજું કોઈ રેસ્ટોરન્ટમાં ટ્રાય કરવાનું બોમ્બે સ્પાઇસ ને બોમ્બે સ્પાઇસ છે એમાં બી સારું ખાવાનું મળે છે તો અમે નક્કી કર્યું બોમ્બે સ્પાઇસમાં જઈ આવીએ આજે રક્ષાબંધન ને એટલે આપણે સેમ એવું નહીં કે અહીંયા લંડનમાં છીએ સેમ ઇન્ડિયાનું જ ફોલો તહેવાર હોય એટલે બહાર ખાવાનું નહીં હોટલો ફૂલ એવું સેમ અહીંયા છે એટલે હવે અમે છે ને અહીંયા બોમ્બે સ્પાઇસમાં આવું જવાના સોરી અહીંયા બી સરસ મળે છે ખાવાનું અહીંયા બી ફૂલ જ છે એવું નહીં અહીંયા 25 મિનિટમાં મળી જશે બોમ્બે સ્પાઇસમાં ભૂખ લાગી જાવ છે મોલામાં નહીં બહુ ભૂખ લાગી એટલે હવે ખાઈ લઈએ ફટાફટ હે ને મેડા અમે ટેબલ ગાડી જોવે યાર છે બી અભી બી આ લેવાની આજ લેવાની પણ કઈ ક્યારે જોઈએ ઓકે આટલો વેઇટ કર્યા પછી ક્રિસ્પી ભજીયા આવી ગયા છે ને આ પબ્લિક એટલી ભૂખી થઈ છે જો એટલે ડીશ આમથી નામ ને આમથી નામ કરવા જ લાગશે તો ચલો ભાઈ ખાઈ લઈએ અને બીજું મંગાવ્યું છે મંચાવ સૂપ આવી જાય ખાઈ શાંતિ
Solearena, oh so bright. તો ગાઈઝ અમે હજી જસ્ટ ખાઈને બહાર નીકળ્યા છીએ. બહુ જ ભીડ હતી ને, તો વચ્ચે અમને 1 કલાક ખાલી એમને બેહાડ્યા અને હવે અમે ખાઈને બહાર નીકળ્યા છીએ અને હવે અમે જઈએ છીએ ઘરે. તો ધેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ બધાને. મળ્યા આપણે આવતા બ્લોગમાં.